નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું નેહા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારથી। વલસાડ શાકભાજી માર્કેટમાં એક રાતમાં 4 દુકાનના તાળા તૂટ્યા। વલસાડના વશિયર પાસે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત। બગવાડા હાઈવે ટોલ નાકા પર હથિયાર ભરેલ કાર સાથે 2 ઝડપાયાની અફવાથી દોડધામ। ટોલ નાકાના કર્મચારીએ ઢોરમાર માર્યાનો બંને યુવાનોના આક્ષેપો। પારડી તાલુકાના કોલક ગામના કાંઠા વિસ્તારમાં પ્રોટેક્શન વોલનું કામ પૂરજોશમાં થઈ રહ્યું છે। પારડી પોલીસ ફિલ્મી ઢબે દારૂની કાર સાથે 1.14 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। કાર છોડી બુટલેગરો ફરાર। પારડી નગરના વોર્ડ નંબર 6 કોટવારી વિસ્તારમાં માર્ગના નવા પેવર બ્લોકના ખાતમુહૂર્ત થયું। હવે સમાચારો વિસ્તારથી। વલસાડ ન્યૂ શાકભાજી માર્કેટમાં ગતરોજ રાત્રે એક સાથે 4 દુકાનના તાળા તોડી ચોરડાઓ અંદાજે 1 લાખ રૂપિયાની મત્તા ચોરી જતા આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત થતી વિગતો મુજબ વલસાડ ન્યૂ શાકભાજી માર્કેટમાં ગતરોજ રાત્રે કેટલાક ચોર ઈસમોએ 4 દુકાનોના નિશાની બનાવી દુકાનનું શટર ઊંચું કરી જુદી જુદી 4 દુકાનમાંથી અંદાજે રોકડ 1 લાખ રૂપિયાની ચોરી ગયા હતા, જેમાં રાજનભાઈ પટેલની દુકાન નંબર 20 માંથી 55,000 રોકડા, ભરતભાઈ પસ્તાગિયાની દુકાન નંબર 17 માંથી રોકડ રૂપિયા 35,000 અને રાજુભાઈ પસ્તાગિયાની દુકાન નંબર 15 અને 16 માંથી રોકડ રૂપિયા 3,000 મળી કુલ 73,000 ની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। અને આજે સવારે દુકાન ખોલતા માલુમ પડ્યું કે દુકાનના તાળા તોડી ગલ્લામાંથી પૈસા ચોરાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે 1 મહિના અગાઉ આ જ શાક માર્કેટમાંથી 2 દુકાનના તાળા તૂટ્યા હતા અને તેમાંથી અંદાજે રૂપિયા 10,000 ની ચોરી થઈ હતી। આ બનાવને પગલે શાક માર્કેટના વેપારીઓમાં પોલીસ પ્રત્યે ભારે નારાજગી હોવાનું માલુમ પડ્યું હતું અને ચોરી અંગે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। દુકાન નંબર 20 દેવાંગ ટ્રેડર્સ, મારી દુકાન સાથે બીજા 16, 17 ને 20 ના બી તારા તૂટેલા છે। શાક માર્કેટ વલસાડ। એટલે શું ચોરાયું છે? મારા તો 55,000 રૂપિયા ગયા છે। ગલ્લો ટેબલમાંથી ગલ્લામાંથી પૈસા તૂટીને નીકળ્યા છે। બાજુમાં ભરતભાઈ પસ્તાગિયાને ત્યાંથી 35,000 રૂપિયા ગયા છે અને બાજુમાં રાજુ પસ્તાગિયા ત્યાંથી 5-7,000 રૂપિયા જેવા ગયા છે। અંદાજે લાખ રૂપિયાની પાસે જેવું થયું છે। બીજું એ સિવાય કંઈ નહીં શાકમાં। તો હવે ભાઈ એ જ હવે કમ્પ્લેન ફરિયાદ નોંધાવી છે, એ લોકો જાંચ કરશે એટલે ખબર પડશે। એમાંથી શટર ઉચકીને અંદર ગયેલા છે એવું કંઈ લાગે છે। 5:30 વાગે બજારમાં ગયા ત્યારે અમને ખબર પડી કે અમારું શટર ઉચકીને અંદર અમારા ગલ્લા તૂટેલો હતો એટલે ખ્યાલ આવ્યો। વલસાડ નજીક વશિયર પાસે ગતરોજ સાંજે પિયાગો રિક્ષા અને મારુતિ ફંટી કાર સાથે અકસ્માત સર્જાતા રિક્ષામાં બેસેલા 3 પેસેન્જરોને નાની મોટી ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા। પ્રાપ્ત થતી વિગતો મુજબ વલસાડના વશિયર પાસે સોનાનગર સોસાયટી પાસે ફંટી કાર નંબર GJ16K6635 નો ચાલક સોનાનગર સોસાયટીમાંથી પૂર ઝડપે આવી રહ્યો હતો અને સામેની તરફથી પિયાગો રિક્ષા નંબર GJ15XX2233 પેસેન્જર ભરી ઓવરબ્રિજ તરફથી આવી રહ્યો હતો। તે દરમિયાન વશિયર પાસે રિક્ષા અને કાર બંને વચ્ચે ટક્કર થતા રિક્ષા પલટી મારી ગઈ હતી અને રિક્ષામાં બેસેલા મુસાફરોમાંથી 3 ને માથાના અને હાથના ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। આ બનાવમાં કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી। પારડી
બગવાડા ટોલનાકા હાઈવે પર મંગળવારની રાત્રિએ 8 કલાકે સુરતથી મુંબઈ કારમાં 2 યુવાનોના કારમાં હથિયાર હોવાની બાતમીને લઈ કારને બગવાડા ટોલનાકા કર્મચારીએ રોકીને પારડી પોલીસને હવાલે કર્યા હતા, જ્યારે ટોલનાકાના કર્મચારી સામે બંને યુવાનોએ ઢોરમાર માર્યાની ફરિયાદ નોંધાવવા પારડી પોલીસ મથકે ગયા બાદ સમાધાન થયું હતું. અમદાવાદથી મુંબઈ જવા નીકળેલા 2 મુંબઈના યુવાન મિત્રો વર્ગના કાર નંબર MH017999 મારુતિ નીકળી હતી અને ભરૂચ ચા પાણી કરીને ત્યાં હોટલની સ્ટોલ પર રમકડાની દુકાનમાંથી એરગન, 2 રમકડાની પિસ્તોલ બાળકો માટે ખરીદી હતી, જેને લઈને કોઈકે હાથમાં હથિયાર હોવાની બાતમી બગવાડા ટોલનાકા પાસે આપી હોવાથી ચર્ચાને લઈ બંને મિત્રો કિરણ જૈન અને નિલેશ અંગારેને ટોલનાકા કર્મચારીએ અટકાવી તમારી પાસે કારમાં હથિયાર છે એમ કહી બંને યુવાનોની કારમાંથી બહાર ઉતારી ઢોરમાર માર્યાની હકીકતો બંને યુવાન મિત્રોએ પારડી પોલીસ મથકે કરી હતી. सर से वापी आ रहे थे यहाँ पे, तो हमको बीच में रोका गया. रोकने के बाद हमारे पास एयर गन थी जो बच्चों लोगों के लिए हम लोग ने खरीदी थी. बराबर है. तो टोल टैक्स वाले आए, पुलिस वाले आए, उन्होंने एयर गन ऑलरेडी चेक कर ली थी, सब कुछ सॉल्व हो गया था. अचानक से टोल टैक्स वाले आए, हम लोग को डंडा मारा, मेरा शर्ट फाड़ा, ये यहाँ पे मेरे को डंडा मारा, माँ पे गाली दिया जबकि मेरी माँ संसार में नहीं है मेरे और बोला कि तू बैठ अभी बस गाड़ी में. जोर जोर से डंडा मारा पीठ पे, इधर किडनी पे, पैर पे, शर्ट फाड़ा मेरा. 3 जन. तो सिर्फ इजाज़त है टोल टैक्स लो, अगर टोल टैक्स हम लोग नहीं देते हैं तो हमारा पीछा करना ज़रूरी है. चलो हाँ. और एक्चुअली हर 30 किलोमीटर पे टोल टैक्स है, हर 30 किलोमीटर पे टोल टैक्स है. वो तो ठीक है चलो, पर ऐसा टोल टैक्स वाला नहीं चाहिए. टैक्स वाला नहीं होगा, कोई दलाली होगा जो हाथ साफ करके गया है मेरे पे, बस मेरे पे और मेरे दोस्त पे. And you are watching Satya News. विद्याधनं सर्वधन प्रधानम्. સુરતની નંબર 1 પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંસ્કાર વિદ્યા સંકુલ. અમારી છે આ દુનિયાથી સંસ્કારની વિદ્યા ઉછેર કરે અમારા જાણે માતા પિતા. વિકાસના પંથે ઉડતા પ્રગતિના શિખર સરતા ડોક્ટર કે એન્જિનિયર બિઝનેસમેન બની જતા. કલાની વિદ્યાથી ઘડતર કરે અમારું સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ. મેની ક્લાસ, મેની એક્ટિવિટીઝ. આજે અમારો મ્યુઝિક ક્લાસ, અમારો પ્રોજેક્ટર રૂમ, બાસ્કેટબોલનું કોર્ટ, શરીર અને મનનો વિકાસ યોગથી, હાઈટેક કમ્પ્યુટર લેબ, જ્ઞાનની સાથે શરીરની કસરત, કરાટે, જમવા માટે સુંદર ડાઇનિંગ હોલ, અમારા ડોક્ટર અંકલની મેડિકલ ટ્રીટમેન્ટ અને રહેવા માટે હોસ્ટેલની પણ સુવિધા. આ છે અમારા વિશાળ ક્લાસરૂમ. સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ વડોદરા પલસાણા નેશનલ હાઈવે નંબર 8 કરણ ગામની બાજુમાં અમન હોટલ સામે, તાલુકો પલસાણા, જિલ્લો સુરત. ફોન 02622650140. શાળામાં પ્રવેશ કાર્ય ચાલુ છે. આજના જમાનામાં ફિઝિયોથેરાપી ખૂબ જ મહત્વનું છે. લોકોને એવી માન્યતા છે કે ફિઝિયોથેરાપી એટલે ફક્ત કસરત, પરંતુ એકચ્યુઅલમાં એવું નથી. ફિઝિયોથેરાપી એક સાયન્સ છે અને સાયન્ટિફિકલી વ્યક્તિની તકલીફોને દૂર કરે છે. ધારો કે કોઈ વ્યક્તિ બીમાર હોય કે ઈજા થઈ હોય કે ડિસેબિલિટી હોય વ્યક્તિને, તો એ વ્યક્તિની મૂવમેન્ટ ફરી લાવવામાં, એટલે કે એને નોર્મલી કાર્યશીલ બનાવવામાં ફિઝિયોથેરાપી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઇન્ફ્રારેડ રેડિયેશન છે, IRR મશીન કહેવાય છે. જે સાદી ભાષામાં લાઇટનો શેક કહેવાય, જે દુખાવો દૂર કરવા માટે જુદા જુદા શેકો અપાય છે, તેમાંનો આ એક છે. આ શોર્ટવેવ ડાયાથેરાપી છે, જે પેશન્ટને દુખાવો દૂર કરવા માટે, હાડકાની તકલીફોના લીધે દુખાવો હોય તે દૂર કરવામાં મદદ કરે. મશીન છે જે ગરદનની ગાદીની તકલીફ હોય કે મણકાને કમરની ગાદીની તકલીફ હોય તેના માટે ટ્રેક્શન મશીન અપાય છે. વેઇટ લોસમાં એ ટાઈપનું છે કે આજના જમાનામાં લોકો બહુ જ ઓવરવેટ તરફ વધી રહ્યા છે. લોકોને પોતાનું વજન કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઓવરવેટને લીધે અત્યારના લોકોમાં ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હાર્ટ એટેક જેવી ઘણી બધી બીમારીઓ વધી રહી છે.
વીકથી વેટ લોસ ટ્રીટમેન્ટ માટે આવું છું અને મારું 3 to 4 kg વેટ લોસ થયું છે અને ઇન્ચીસમાં 3 થી 4 ઇંચ લોસ થયું છે. અને આ વજન કંટ્રોલમાં રાખવા માટે મારા સેન્ટરની અંદર અદ્યતન મશીનો, સ્પેશિયલ ડાયટ પ્રોગ્રામ તથા સ્પેશિયલ કસરતોની મદદથી વજન ઉતારવાની ગેરંટી આપવામાં આવે છે. IFT છે અને આ વેટ લોસ માટેનું મશીન છે જે ઇંચ લોસ, ફેટ લોસ તથા ટોનિંગ ફર્મિંગ માટે ઉપયોગી છે. Origin International Parcel Service UK US UAE South Africa Australia ન્યૂઝીલેન્ડ અને વિશ્વના કોઈપણ દેશમાં તમારા પાર્સલ ટપાલ મોકલવા માટે એકમાત્ર વિશ્વસનીય સર્વિસ ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ. ઘર બેઠા ફ્રી પિકઅપ, કેરી માટે સ્પેશિયલ રેટ. અમારું સરનામું ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, અંકુર હોસ્પિટલની સામે, નવજીવન મેડિકલની ઉપર, સ્ટેડિયમ રોડ, વલસાડ. અમારો ફોન નંબર ઓફિસ 02632 325346, મોબાઈલ 9375810138, 9099303021, 9825176539. ટેરેસ ગળે છે? આધુનિક મશીન વડે સફાઈ કરી, ક્રેક ફિલિંગ કરી, જ્યાં વોટરપ્રૂફિંગની જરૂરિયાત જણાય ત્યાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરી આધુનિક સ્પ્રે મશીન દ્વારા બંગલા, બિલ્ડિંગ, ફેક્ટરી વગેરેને ઝડપી બહારની બાજુ કેમિકલ વોટરપ્રૂફિંગ તથા વોટરપ્રૂફ કલરકામ કરી આપના નવા જૂના બનતા મકાનોમાં ટોયલેટ, બાથરૂમ, ટેરેસ વગેરેમાં ટાઇલ્સ લગાડતા પહેલા, અંદર તથા બહારની દિવાલમાં કલરકામ કરાવતા પહેલા, સ્લોપિંગ સ્લેબમાં નળિયા નખાવતા પહેલા કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરાવી આપના ઘરને બગડતું બચાવો. વોટરપ્રૂફિંગ કરાવવાના ફાયદા: દિવાલમાં ભેજ આવશે નહીં, મકાન કાળું પડશે નહીં, કલરના પોપડા ઉખડશે નહીં, દિવાલમાં ક્રેક પડતી બચશે, ટોયલેટ, બાથરૂમ, ટેરેસના નળિયામાં લીકેજ આવશે નહીં. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. વલસાડનું જૂનું અને જાણીતું નામ એટલે C3 શોપિંગ મોલ. અમારે ત્યાં દરેક પ્રકારની ગિફ્ટ આઇટમો મળશે. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાળણા, હિંચકા, સાયકલ, કેરી કિટ, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેલ્ટ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, વલસાડ. વલસાડમાં શ્રી રૂપમ નોવેલ્ટીનો ભવ્ય પ્રારંભ. અમારે ત્યાં આપને હાજર સ્ટોકમાં મળશે કોસ્મેટિક્સ, ઇમિટેશન જ્વેલરી, ડાયમંડ, પાટલા.
અવનવી વેરાયટીનો ખજાનો. આ સિવાય બગાસરાની નવી ડિઝાઇનમાં બંગડી, મંગલસૂત્ર સેટ સહિતની આકર્ષણ વેરાયટી તો ખરી જ. અમારે ત્યાં મળશે ડીઓ ઉપરાંત લેટેસ્ટ પરફ્યુમની અનેકવિધ રેન્જ અને હેર ઓઇલ. અમારે ત્યાં દુલ્હન સેટ ભાડેથી મળશે. અમારા શ્રી રૂપમ નોવેલ્ટીની આપની એકવારની મુલાકાત આપનું કાયમી સભાણું બની જશે, જેની અમો ખાતરી આપીએ છીએ. અમારું સરનામું છે શ્રી રૂપમ મંગલ મૂર્તિ કોમ્પ્લેક્સ, બેંક ઓફ બરોડાની પાસે, નાની ખત્રીવાડ, વલસાડ. We, students of St. Mary's, commence our day with prayer. Prayer is necessary for healthy body and mind. Music adds to the meaning of prayer. This is our classroom. All our teachers are loving, kind and supportive. They are well experienced and teach us well. They make our learning process much easier through their valuable guidance. This is our computer lab. Computers are essential for a modern technical education. We use the internet too, which provides us with all kinds of information and the happenings in the world. This is our audio-visual room. A projector helps to understand the matter clearly and enhances our knowledge. It gives detailed information about the subject. Our principal, Father Varghese and Bhandari sir are on their regular rounds to observe discipline and our study. This is the principal's office. He has regular discussions with parents, especially of standard 10th, who need regular guidance. Due to concerted efforts, our SSC result has been cent percent, that is 100% since the past 5 years. Bus facility is provided to students to facilitate punctuality and save time. It is our duty to use this means of conveyance properly and responsibly. Our school also offers extracurricular activities like karate, which teaches defense mechanisms, music, dance, games, etc. We love our school and we are proud of our alma mater. St. Mary's English High School, Ramnagar, Vijalpur, Dhamrachi, Valsad. Pin code 396001. Phone number 02632 299 591. Mobile number 9426 770298. सोलरिज्म एक अनोखी योजना जो दे रेगुलर रेंट हर महीने बरसों बरस। आज ही सोलरिज्म की तरफ 3 सरल कदम लें। सोलर पार्क में 150 स्क्वायर यार्ड का प्लॉट खरीदें, सोलर एनर्जी से बिजली उत्पन्न करने में सहयोगी बने और नियमित आमदनी का लाभ उठाएं। अ यूनिक कॉन्सेप्ट बाय केपी ग्रुप। कॉल करें 1800 120 2100 www.solarism.kpgroup.co। सोलरिज्म एक अनोखी योजना जो दे रेगुलर रेंट हर महीने बरसों बरस। And you are watching Satyam News. પાડી તાલુકાના કોલક ગામના કાંઠા વિસ્તારના દરિયાઈ ધોવાણથી ગ્રામજનોને નુકસાન ન થાય તે હેતુને ધ્યાનમાં રાખી દરિયાઈ ધોવાણ અટકાવવા કોલક ગામે મણિફળિયાથી કબ્રસ્તાન સુધી રૂપિયા 3.90 કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલનું કામ પૂરજોશમાં થઈ રહ્યા હોવાનું ગામના સરપંચ કિશોરભાઈ ટંડેલે જણાવ્યું હતું અને આ પ્રોટેક્શન વોલને લઈ ચોમાસા કે વધુ ભરતીના મોજા આવવાના કારણે આ વોલ થકી ધોવાણ અટકાવી શકાય છે। કાંઠા વિસ્તારના કોલક ગામો કદમ વધારીને કામે પૂરજોશ ચાલી રહ્યા હોવાની વાતો કોલક ગામના સરપંચ કિશોરભાઈ ટંડેલે ગુજરાત અને કેન્દ્ર સરકારના ભારોભાર વખાણ કર્યા હતા। હાલ અહીં કોલક ગામે 630 મીટર લાંબી પ્રોટેક્શન વોલ નવી તૈયાર થઈ રહી છે, જે આ વર્ષે મોટા પથ્થરોની દિવાલ બની ગઈ છે, જેમાં કન્સ્ટ્રક્શન પણ ખૂબ જ સારી ક્વોલિટીના મોટા પથ્થરો વાપરવામાં આવી રહ્યા છે। પાછો કરશે ગામને પણ ત્યાર પછી સરકારમાં રજૂઆતો કરી અને અમારી રજૂઆતો ધ્યાનમાં લઈને સરકારે કંઈક ખૂબ સારા સુખેતુથી
3 કરોડ અને 90 લાખ રૂપિયા જેવી માઠો રકમ ફાળવીને નીચેનો બેઝ તૂટેલો તેને ફરી પાછો રિપેર કરવા માટે આ એક રિનોવેશનનું કામ હાથ ધર્યું છે. તે રિનોવેશનના કામમાં ખૂબ સારા એવા મોટા પથ્થરો 3 ટનના 4 ટનના 5 ટનના પથ્થર નાખીને અત્યારે જે ઉપર બેઝ બનાવે છે તો એ નીચેના બેઝમાં તૂટેલાને રિનોવેશન જે કરે છે તે ખૂબ સારી અને ખૂબ જ જે જરૂરિયાત છે એવી કામગીરી થઈ રહી છે. કિશોરભાઈ જે કરી રહ્યા છે એ બહુ સુંદર કામ અને એ જ્યાંથી લાવે છે ત્યાં અમારે શાસકોને આપીએ છીએ. ફસલવાનો અમારે માછીવાડને લાભ થાય છે. દળીઓ છે, દળીઓ બલબલાને તોડી દે છે એટલે એમાં કોઈ કહી નથી શકાતું. પણ અત્યારે જે કામ થઈ રહ્યું છે સરસ અને સુંદર રીતે થઈ રહ્યું છે. પારડી પોલીસને મંગળવારના રાત્રિએ મહારાષ્ટ્ર પાસિંગના ગાડીમાં રિવોલ્વર જેવા હથિયાર હોવાની બાતમી મળતા જ તેઓ બગવાડા ટોલનાકા પાસે જવા રવાના થયા હતા. પરંતુ હથિયારમાં એરગન મળી આવી હતી, જ્યારે પોલીસને એક દારૂ ભરેલ કારને ઝડપી પાડવામાં સફળતા મળી હતી અને આ કાર ફિલ્મી ઢબે પારડી પોલીસે ઝડપી પાડી હતી. પરંતુ કાર નાસી જવાનો પ્રયત્ન કરતા પોલીસે કાર પાછળ ફિલ્મી ઢબે પીછો કરી એસેન્ટ કાર નંબર MH04-1434 માં તલાશી લેતા અંદરથી વગર પાસ પરમિટની કુલ બોટલ નંગ 1428 કિંમત રૂપિયા 1.14 લાખ મળી 14,000 નો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ કારની કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ 3.14 લાખનો મુદ્દામાલ પારડી પોલીસે કબજે કરી પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં આરોપી કાર મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પારડીનગરના વોર્ડ નંબર 6 કોઠરવાડી વિસ્તારમાં આવેલ માર્ગના નવા પેવર બ્લોકના ખાતમુહૂર્ત મંગળવારના સવારે 10:30 કલાકે કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પાલિકા પ્રમુખ અને કારોબારી અધ્યક્ષના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું, જે માર્ગ રૂપિયા 4 લાખના ખર્ચે તૈયાર થશે. પારડીનગરના વોર્ડ નંબર 6 ના કોઠવાડી વિસ્તારમાં મંગળવારના રોજ સવારે નવા પેવર બ્લોકના રસ્તાનો રૂપિયા 4 લાખના ખર્ચે તૈયાર થનાર માર્ગનું ખાતમુહૂર્ત પાલિકા પ્રમુખ શરદ દેસાઈ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, વોટર્સ વર્કર્સના ચેરમેન કેતન પ્રજાપતિ, પુષ્પાબેન પારડીવાળા, શહેર પ્રમુખ અરવિંદ સંઘાડિયાની ટીમ, કોંગ્રેસના ગરીશ પટેલ, સોનલ પટેલ વગેરે ઉપસ્થિત રહી સાથ સહકાર આપ્યો હતો. આ માર્ગ ટૂંક સમયમાં બનશે તેમજ વર્ષોની સમસ્યા અંદાજિત 15 વર્ષ બાદ નવા રસ્તાનું કામ તૈયાર થશે. તમે જેમ કહો છો પારડી કોથરવાડી મુકામે 180 મીટરનો પેવર બ્લોકના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એ રોડ 4,95,000ના ખર્ચે બનશે. સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ, આપનો અવાજ, આપની ચેનલ.